ડિનરમાં મસ્ત મજાનો વેજીટેબલ હાંડવો, એકદમ પોચી પોચી સુખડી બનાવી, લીલા લસણ, મરચાં, આદુ અને ફુદીનાની ચટણી. પછી દેખાય છે તમને આ શું છે? આ શું છે? લીલા મરીનું અથાણું. શિયાળામાં જ મળે હો, ખાલી કેવા મરી છે, ટીંચુકડા ટીંચુકડા. અને એની જોડે છે ફુદીનો, કોથમરી અને આદુનું સૂપ છે. ગરમ ગરમ ધુમાડા નીકળે છે. અને હા, મારું કંઈ ગમે તો ને સબસ્ક્રાઈબ કરજો અને લાઈક પણ કરજો. લીંબુ નાખવાનું બાકી છે. ચાલો, સાંઈરામ. વેરી ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. ચાલો આજે હાંડવાનું પલાળી દઈશું. એક વાટકી, આ વાટકી મિક્સ દાળ લીધી છે અને આવી જ 2 વાટકી અહીંયા ચોખા લીધા છે. મસ્ત પલાળી દઈએ 4-5 કલાક માટે, પછી મિક્સરમાં પીસી નાખીશું. 4 થી 5 કલાક થયા દાળ ચોખા પલાળ્યાને, એટલે સરસ પીસી નાખ્યા છે. હવે થોડા ખીરાની અંદર લસણ, મરચાં અને આદું પણ પીસી નાખીએ. આમાં લસણ, મરચાં, આદું નાખી દીધા. થોડું ખીરું નાખીને એમાં ભૂમ ભૂમ કરી દઈએ. હાંડવાના બેટરની અંદર સાજીના ફૂલ નાખી દીધા છે. હવે મસ્ત હાંડવાના ઉત્તપમ ઉતારીએ. તવી મસ્ત ગરમ થઈ ગઈ છે. ધીમા તાપે હાંડવો થઈ રહ્યો છે. વાવ, મસ્ત હાંડવો બન્યો છે. મસ્ત મસ્ત હાંડવો રેડી થઈ ગયો છે. ચાલો જમવા બધા. આવી રીતે બનાવજો, એટલે બંને બાજુ કડક થાય ને તો ખાવાની બહુ મજા આવે.